હાલો મિત્રો, હમણાં એક વિડીયો મૂકું ખબર પડે બરોબર. મુખ્યમંત્રી જ વટે, ભાજપના નેતા હોય ને એને મુખ્યમંત્રી આપણા ગુજરાતના જ વટે. એટલે શું લેવો વટે? મત માગવાનું થાય તો ગમે બાનું કાઢીને મત માગી જવાનું બરોબર. કાંઈક નવું કામ કાઢવાનું. એના મુખ્ય આપણા ભાજપના હે તો મુખ્યમંત્રીને ખબર હોય, પબ્લિકને ન ખબર હોય કે નહીં? તો મુખ્યમંત્રીને ખબર છે કે આવડા કેવું કામ કરે બરાબર. ગમે એમ કરીને મત માગી જવાનું એવું કામ કરે છે. હમણાં તમને એ મુખ્યમંત્રીને આપણે એ મૂકો એટલે ખબર પડે. નો કહેતા જ આપણને એમ થાય ઈવડે હોત કે આવડા ગમે એમ કરીને હે ને મત માગી જવાનો બરાબર. ચૂંટણી આવે એટલે કેવું કામ આવડા કરે ને ભાજપના નેતા બીજા ધારાસભ્ય નાના બધા, એટલે ખબર પડે. હું પેલા જોવા તે ઇલેક્શન વખતે આવવાનું, ઇલેક્શન વખતે પૂછવાનું, ઇલેક્શન વખતે કંઈ પણ વાદા વચકા કાઢવાના અને એ ઇલેક્શન લડીને પૂરું કરવાનું. આ પદ્ધતિ ન હોઈ શકે, ક્યારેય ન હોય. પ્રજાજનો ઇલેક્શન દરમિયાન તમને જે પ્રેમ આપે છે, જે પ્રમાણે તમારી સાથે ઊભા રહે, એનો મતલબ એવો કદી ના થાય કે ભાઈ ઇલેક્શન પત્યું એટલે પછી બીજા 5 વર્ષે આવજો અને પછી વાત કરીશું. કીધું ને હવે તો સુધરો. હવે તો કાંઈક જનતાનું હરખું કામ કરો, પબ્લિકનું. મુખ્યમંત્રી વાત કે તમે શું કામ કરો છો? ગમે હે ને ચૂંટણી આવે એટલે મત માગી ગયા આઈડિયા કાઢીને કાંઈક નવું બહાનું કાઢીને બરાબર ને. તો આવા છેતરવાવાળા અને કેમ છેતર એનો વાત હમણાં વિડીયો મૂકું બરાબર ને. આપણને એમ થાય કે આ નહીં છેતરતા, એમ નહીં કેમ છેતરે એ વાત મૂકું બરાબર. કેવા પૈસા કમાય, કેવું બાના કાઢીને હે ને ચૂંટણી જીતી જાય અને વરી પાછા એને કેવા પૈસા કમાય, કેવા આઈડિયા કરે. હવે હોસ્પિટલ હોય એને રિપેરિંગ કરવામાં જ ઘડીએ પૈસા આવડા કમાઈ લે. આ તો પબ્લિક બધી જાગૃત છે એટલે ખબર પડવા મળી. નકર હે ને આ કોઈને ખબર ન પડવા દે. ઘડીએ ઓલા જૂનવાણી મકાન હતા ને કેમ ગાયર કરતા હતા અઠવાડિયે એને ગોળે. હવે આવું કરે બોલો. વરા 5 વરા હોય, 5 વરામાં 5 દાન ડિમોલેશન કરે એટલે ફરીને અમુક કરે બરાબર. એટલે એને તો મળ્યા રાખે ને પૈસા, જેવી તેવી ગાયર કરી નાખે ને પૈસા મળ્યા રાખે બરાબર. આવું હાલે. તમને 9 મહિના દો પબ્લિક કે કેટલા એના પાસે સબૂત હતો એ તમે જોવો. મકાનમાં હટાવી દેજો. તમે રઘુભાઈ તમને ઓળખતા મારું નામ આપ્યું. અમદુબા હોસ્પિટલ મેં બાંધી હતી, એમાં તમે કેટલી વાર ડિમોલેશન કરાવ્યું મને ખબર છે. કેટલા પૈસા લીધા છે એ મારી પાસે પ્રૂફ છે. હું જાહેરમાં તમને જોયું ને. હવે તો સુધરો. તમને એટલે આ મત માગવા થતા શરમ નથી થતી, બીજું બધું ઠીક. આ તમે જે આ મત માગવા જાઓ તો આ શરમ નથી થતી કે આવું તમે કામ કરીને ગયા તમે મત માગવા જાઓ. એટલે તમે હે ને હવે માગવાનું બંધ કર્યું ને હવે ફેરવ્યું નાખ્યું. પોલીસને આગળ કરીને ફોર્મ જ પાછું ક્યાં જાય નાખવા. એટલે તમે હે ને આ બધા તમારા કારા કામ હે ને બહાર ન આવે. એટલે તમે આ ધંધો ચાલુ કર્યો. હું એલકાન ચૂંટણીમાં એટલે આ ધંધો ચાલુ થયો. અમથા નહીં 700 પૂગ્યા હોય બરાબર ને. એમનામ કાંઈ 700 પૂગે તો ચૂંટણી લડી હોય તો એમનામ લડાય હે. આવી રીતે પછી ખાધ્યા રાખવાનું, ઘડીએ ગાયર કર્યા રાખવાનું બરાબર ને. ન હોય તો પુલ રહે ને એ ખેરીને એમ વરા ન હાલે એવા કરવાના. ફરીને પાછું કામ થાય ને. રોડ એવા બનાવવાના 6 મહિના ન હાલવા દે. હું આવતા 6 મહિના ફરીને ગાયર કરે એવું થઈ જાય. આમ થીગડા મારી આવવાના બરાબર ને. એટલે ધંધો હાલ્યા રાખે.
ગાડીઓ બાડીઓ લઈને ફરવા થાય ને આમ તો ન ફરવા થાય, આમ તો ક્યાં જ પૈસા આવે. ત્યાં લાખ રૂપિયા ઉપર પગાર હેતો નથી ધરાતા, બરોબર. અને આવું નાનું ખાધ્યા જ રાખવાનું. ધારાસભ્યને લાખ ઉપર પૂગ્યા, અમથાને કેટલાય આવતા છે રોડ ને કોજીઓ ને ખાઈ એ તો અલગ બધા કે નહીં. હવે જો તમારા કારણે હે ને આ પબ્લિક કેટલી ખારી થાય. જો આ દો હોત ખારા થાય જો એટલે ખબર પડે કે તમે કેવા કામ કરો. હવે તમારું કેમ થાય છે જુઓ. આ સરકાર કરતી નથી. ભાજપની સરકાર 1 રૂપિયાનું કામ કરતી નથી. કરે છે જે કામ એ બધા ભ્રષ્ટાચારી મળેલા જ હોય બધા. એટલે એક કામ તમારે સક્સેસ ન હોય. પુલ બનાવે તો પડી જતા હોય, બધું નવા બનાવે જે કાંઈ પ્રોજેક્ટો, કોઈ પ્રોજેક્ટમાં બધે લગભગ ફેલ જ હોય છે. સારું છે આ ડેમ નથી બનાવ્યો, નકર ડેમ બનાવ્યો હોય તો કેટલા ગામડા સાફ કરી નાખે છે. તો હવે બીજાની ઉપર તો હું આમાં મદાર રાખો. ઓલો ટકલું છે એક ઈ તમારો હવે તળીપાર, એ દેશનું શું ભલું કરે. અદાણી ને અંબાણી ખોળે બેસી ગયેલા છે બધા, કાંઈ કોઈનું હલે મારવાનું નથી. હવે તો આને ભાજપને કાઢ્યા સિવાય છૂટક્યો નથી ભાઈ, બીજો કોઈ એનો ઈલાજ જ નથી. એક ફરું ઘર ભેગીના જ કરી દેવાના આને. જોયું ને. હવે તમારે છે ને કેટલી પબ્લિક કંટારી જાય. અત્યારે તમને જ્યાં હરખું બજારમાં હાલવાય નથી દેતા, એટલે તમે ફોર્મ પાછા આવીને આગળ થઈ ગયા, સમજી ગયા. તમને હાલવાય ન દે અત્યારે એવો હોય કંટાળો, બરાબર. અમદા કારા થાય તમને ઘર ભેગા કરવાનું. હવે આવું લગભગ હે ને દાદો ટાઈમ હવે હાલ છે નહીં તમારું ભક્તિ, બરાબર. તમને સવાલ પહોંચાતા કેમ ચાલુ કરી દો, બરાબર ને. હાલો જય શ્રી રામ ને સવાલ પહોંચાતા ભગવાનનું નામ ચાલુ કરી દો, બરાબર. કાં કે ભારત માતા કી જય. એટલે સવાલ પૂછાઈનો જવાબ દે વખતે બીજું બોલવાનું એ તો ક્યારે હોય ભાઈ, આપણે કામ હોય ત્યારે અલગ વાત છે. હવે તમે કામ પબ્લિકનું નથી જોતા અને બીજાને કોઈનું કાનમાં લેતા નથી. જે હાલે એમને હાલવા જ દેવાનું, બીજું કાંઈ નહીં, બરાબર. કાંઈ કાનમાં નહીં લેવાનું, બરાબર ને. એમના ભારત માતા કી જય એવું હાલવા દેવાનું. કેટલી પબ્લિક કંટાળી, જોયું ને તમે કેવા કામ કરો હો. તમારા મુખ્યમંત્રી હોત કંઈ ને એને કંટાળી ગયા પણ શું કરે, બરાબર. આ તો અહીંમાંથી કાંઈ કહેવાય જ નહીં કે અહીં આ માણસો આવું ધંધા કરે, એમ તો કહે નહીં. લગી એ હોત કહી દે કે ન કહી દે, એ હોત એમ કે આ બધા આમ જ કરે. તો હવે તો સુધરો. હવે તો મુખ્યમંત્રીએ કીધું, બરાબર. કંઈ કામ કરો ને પછી એને તમે આગળ વધો, પછી માગવા જાવ મત, સારું ને. જો મિત્રો આવું હાલે, બોલો તમે શું કરો. કેટલી પબ્લિક કંટારી છે. અને તમે રીતસર તમે જોઈજો જ્યાં અહીંયા વરા રોડનું હાલે ને ત્યાં ફરીને થીગડા મારે એવું થઈ જાય. અને પછી થીગડા ને જ મારવા આવે તો હાવ ખાડા હોય, થીગડા જ મારવાનું પડ્યું રહે, એમ નામ પડ્યું હોય, બોલો. અત્યારે કેવું ગેટ રોડ તોડે છે ને, અને બધું એમને પડ્યું હોય. લેનું નાખવાની હોય ગામમાં થયું હોય ને તો પહેલાં રોડ બનાવે, પછી એને ભૂગર ગટર નાખે, બરાબર. એટલે રોડ તોડ નાખે. વળી પછી છે ને આ તો એવું ને એવું પડ્યું રહે 2 વર્ષ. વળી પાછો રોડ આવે એટલે હમું 5 વાર આમ નામ નીકળી જાય, બરાબર. એમ તો ઓલી ભૂગર ગટર રહી ને એ હાલે એવી ન રહી હોય, એ બધી બુરાઈ જાય. હાજુ ને મિત્ર, તે સારું હાલો. તો આવું નવું હાલ છે. ગાયર બાયર કરીને પૈસા ખાધ્યા રાખવાના અને ટેસડા કર્યા રાખવાના.